એક જગ્યાએ અમારે પ્રોગ્રામ ને મારાથી એટલું આમ થઈ ગયું સમજ્યા. દાંત હું કાઢો છો? માથે સુંદરી ભાળી નથી, ખેંખે ચાલુ કર્યું નથી. હવે બાપજી મારે ભૂલમાં એટલું આમ થઈ ગયું અને હાલી રીલ્સ ગઈ 19-20 મિલિયન. પછી તો ઘેરેથી પૂછવા માંડ્યા હાલો બટેટા લેવા કઈ જવું છે. મારા મારો રામ ભલું કરે. હવે એમાં પિન્ટુભાઈ વાંધો કઈ ને આમ ચુંદડી આમ કરીને આપણે તો શું હોય, અમે કલાકાર એટલે તમને મોજ કરાય, તમને આનંદ કેમ આવે એની અમારે વધારે હોય 100% પ્યોરિટી મૂકતા હોય. એટલે આમ કર્યું ને એમાં કોમેન્ટો આવતી મને બહુ ગમ્યું. એમાં અમુક જે કળતરો હતી એ જે કોમેન્ટો કરે હાય 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 હાય, આ તો માણામાં નથી લાગતો હો. પછી એનો ભાઈ કોઈક બીજો વિઠ્ઠલ તીડી જેવો કોઈ ઈ પાછો બીજી કોમેન્ટમાં મારે આમ કોમેન્ટ કરે આમ, તું જે સમજે છે ને ઈ જ છે લે લા ગાંડાઓ. આપણે ત્યાં 4 વેદોથી લઈ ઉપનિષદોથી લઈ ભગવાને અવતારો જે લીધા ને એમાં એક અવતાર બીજો લીધો તો અર્ધનારેશ્વરનું સ્વરૂપ. એને તમે 10 રૂપિયા આપો ને તો 7 પેઢી સુધીના આશીર્વાદ આપે. એને એટલી બધી મજાકમાં ન લેતા હો. ભગવાન રાઘવેન્દ્ર સરકારને પણ કિન્નર સમાજની પાસે જઈ અને આશીર્વાદ લેવા પડ્યા હતા. એટલે કદાચ અમે આમ કર્યું તેમાં વાંધો ને તમે શું કરશો હાલો કયો. અહીંયા તો 250 ગ્રામ રાખ થઈને નીકળી જવાનું, પછી બીજું કોક આવશે. આ તો મોટો દરિયો છે, આમાં હાથ નાખો તો જગ્યા થાય, આમ લઈ લો તો પુરાઈ જાય. પણ કહેવાનો ભાવ અહીંથી હોય 100% મજા કરે તો મજા લૂંટવી. કેમ કે ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે કે સમજવી અઘરી બહુ. જોજો પેલા નંબરમાં ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. હાલો ના બાજુ નીકળે છે કોકોવેટ આઈસ્ક્રીમ ખાતા જઈએ. હાલે વજન વધારવા જાવ છો ઘટાડવા જાવ. આપણા બાપે કરકસરમાં મોટા કર્યા એટલે 400 રૂપિયાનો અત્યારે ગોલા આવ્યા. ગોલાનો વિરોધી નથી પણ 400 રૂપિયાનો ગોલો. 120 રૂપિયાની એક મણ બરફની પાઇટ આવે, ખૂણે ખૂણે આખું ઘર સોટી જાવ ને લાવ કે મણ બરફ થોડો ખૂટે. વાતો કરો છો કહેવાનો ભાવ. આ કરકસર થી અહીં સુધી અહીંયા આવ્યા ને એટલે આ એક આખી ખબર પડી. એમ અમે તમને જે આનંદ કરાવી છે ને એમાં કરકસર નથી રાખતા. અમે હોય 100% આનંદ કરાવી. અને એમાં જે લેડીઝ પાત્ર આવે, આપણે ઢાઢી લીલા હોય ને એમાં 2 પાત્રો હોય, આમાં 2 પાત્ર હોય. હાલ ચાલુ કર છોકરા, એમ ન હોય. એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. હાલ હાલ એ તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા, ભલા મોરી રામા ભલા મોરી રામા. ભાઈ ભાઈ એ સાંભળી જાયો. એ સખી કેમ હસે છે? તને કઈ ખબર છે? હા તો કે એ સખી તને કઈ ખબર છે અમારે ઘરે શું થયું? એ ચૂલા ઉપર તપેલી ને નીચે કર્યો તાપ, ચૂલા ઉપર તપેલી ને નીચે કર્યો તાપ, ચારે બાજુ છોકરાને વશમાં એનો બાપ. બોલો ભાઈ 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 ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામો. मेरा नाम प्यारा भला मोरी रामा भला मोरी रामा. હા તું આ પુગડામડું આ તો 400 રૂપિયાના ફિલ્મ આવ્યા પછી જ મગજ શોર્ટ થયા. 400 રૂપિયાની ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાની ધાણીનો ડબ્બો આપે બેહને ખાણ દેતા હોય એવો. માર્ક કરજો જોજો. 150 ગ્રામ મકાઈ આવે. આપણને એટલી જ ખબર પડે ને 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવે. તમે વિચાર તો કરો. 350 રૂપિયાની એક મણ મકાઈ મળે. ફોડે સોટા આઠીને ઠાઠું ભરી લો ને કે મણ ધાણી થોડી ખૂટે. વાતો કરો છો ફળિયામાં પાથરો તો ગોઠણ હતી નકરી ધાણી. 12 શાલીના ધાબા ઉપર પાથરું હોય ને તો ધાબુ ઠાઠું રહે. તમે એ તો વિચાર કરો. ફિલ્મ વાળે શીખવાડ્યું, ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળે દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા
નહીં એ પછી નિરાતે નેઠે. ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું, ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું. જો એક શબ્દમાં હિન્દી ફિલ્મ વાળા માર ખાઈ ગયા, ક્યાં ખબર? ફૂવાનું ફૂ ન કરી કા નકરું ટૂંકું ટૂંકું કરવા વાળી જ વાત. 30 વર્ષ પેલા ભાઈ પાવણી ના આવતો ને ભાભીને રૂમમાં જાય ને એટલે સુગંધ બહુ સારી આવે, ઊંડી ઊંડી સુગંધ લઈ. શું કામ? પછી પૂછી કે અમારા હાટું શું લાવ્યા? એ વળી વીઆઈપી ની સુટકેસ લાવતી. અત્યારે તો હવે તો બેગું આવી ગઈ. વીઆઈપી ની સુટકેસ હોય ને એમાં દાંતીઓ આપે, અત્તરની સિંહી આપે, રૂમાલ આપે. પછી રૂમાલ મોજા એવા હો પાછા ગોઠણ સુધીના મોજા, 7 રૂપિયાના મોજા ગોઠણ સુધીને સડાવ્યા રાખો ને તમે તમારે ભૂંગળું વળીને ઘૂંટીએ નીકળી ન જાય. અત્યારે જેમ સગવડતા વાળા થતા જેમ ટૂંકું 400 રૂપિયાના મોજા પગના તળિયા સોંટાડવાના જ આવે. એમાં જુવાઈ હમણાં શીખાશે ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે, એન્કર લેન્થ. એમાં ઓલા લોફરના બૂટ પહેરે, હરખું નીરખીને જોવો ને એમ જ લાગે હાંઠિયો જીભડો કાઢીને ઊભો. એટલે કંઈક ભળે એવું પહેરો ને. મારા બાપ સગવડતા વાળા છે કે એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને એમાં 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-700 હિન્દી ભાષી. કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય ને 600 ને ઉપર થઈ જાય. એટલે મેં સહજતાથી કોઈને પૂછ્યું કે મોટા ભાઈ અહીંયા કોઈક આવો ને, આમ શું છે બધું? મને કે બધા હનીસિંગ વાલા છે. મેં એટલે એ આપણું ગુજરાતી મગજમાં નહીં ઉતરે, બધા હનીસિંગ વાલા છે. મેં કહ્યું પણ હનીસિંગ શું છે? મને કે પેલો રેપર સોંગ ન બોલાય હનીસિંગ. મેં કહ્યું એ બધા છે વાલા. મેં કહ્યું એવું છે? મેં કીધું હનીસિંગ વાળા છે, તમે દારાસિંગ વાળા છે. કઢિયારે 2.5 રોટલા વીયા જાય, વાંધો નથી આવતો. એમ હામાં 4-5 ખારી સિંગ વાળા હતા. એ હલતા હતા તે જ ખબર પડતી હતી ખારી સિંગ વાળા જ છે. એના રેપર સોંગ તમારા રેપર સોંગ સાંભળો. અને હું તો કાયમિકને માટે કહું, હાથ જોડીને પ્રાર્થના કરું કે આ દેશમાં ક્ષત્રિય સમાજ ન હોત તો ધર્મની ધજાઓનો ફરકતી હોત. આ દેશમાં સાધુ ને બ્રાહ્મણો ન હોત તો મને તમને વેદોની ઉપનિષદોની ન ખબર પડતી હોત. આ દેશમાં ચારણ અને બારોટ ન હોત તો મને તમને સાહિત્યની ન ખબર પડતી હોત. એમ આ દેશમાં જો સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો મને તમને સોમનાથની ધજાના દર્શન ન થાત. સાહેબ બધા એકબીજાના પૂરક છે. મારા બાપ 250 ગ્રામ રાગ થઈને નીકળી જવાનું છે. મને કે એ રેપર સોંગ વાળા છે. મેં અમારા સૌરાષ્ટ્રના રેપર સોંગ સાંભળો. જય કપી કરાલ વાનંદ જોર કપી સુમન ચંદ છબી બલ કિશોર કપી દુલાઈ પ્રભુ લઈ લાડિયલ પ્રગટ યંદની ઉરુ કાંટ મુકુમૃત કાય શુભ કુંજ માલ ભવ કાય કાંજ રૂપ તિલક પાલ બલ કાંડ જો કાંડામ બરોડ કળ દુર્જ જૈંડી બ્રહ્મરણ ક્રોડ દિલાન ધણ ધટી મડક દોટ કટ કમણ કન જડત કોટ લંકા જમત લટાર કળ કલ કલેંદલ કજ કટાર તસ પટ પટર ધરત ઓકાર હાથ વડ મથ જય. હાલ 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 આનંદ જોર કપી સમન ચંદ છબી બલ કિશોર કપી તુનાઈ પ્રભુ લઈ લાડ્યલ પ્રગટ યંદની ઉરુ કાંટ મુકુમૃત કાય સ્વરૂપ કુંજ માલ બબ કાય કાય રૂપ દિલ બાલ બલ કાંડ જોર કાંડાંબર દુદ્ધ જૈન બ્રહ્મરણ ક્રોડ દિલાન ધરતી મટક દોટ કટી કમણ કમ જડત કોટ લંકાલ અજમત લટાર ગળ કલ કલે દલ કજ કટાર પટક તર દર હોકાર હા છડમાં થશે. એટલા પણ મારા મિત્રો બેઠા છો, બે હાથ જોડીને પ્રાર્થના કરું, ખાસ કરીને મારી જગદંબાઓને આજ કે ઈશ્વરે મને તમને બહુ સારી અને સહજ રીતે આમ ગણો ને તો આપણને એક હાસ્યની ભેટ આપી, ખાલી માણસને. તમે ચહેરા ઉપર સ્માઈલ રાખો ને તો ફોટો સારો આવે એવું બધા કહે છે ને સારો આવે. પણ એક વિચાર કરો, ખાલી માણસના દેહને જ ખાલી દાંત કાઢવાના આપ્યા, જો પશુ પક્ષીઓને જાનવરોને દાંત કાઢવાના આપ્યા હોત તો ડાયરા 6 વાગ્યા સુધી ચાલે તો દિયાચ મેં ડાયરો પૂરો. બપોરે 12 વાગે ડાયરા ચાલુ થાત અને સાંજના 6 વાગે ડાયરા પૂરા. કેમ? તો કે 9 વાગે હાંઢિયા દાંત કાઢતા હોય, બકરા દાંત કાઢતા હોય. કેવું લાગે? માણસને દેહને જ એક દાંત કાઢવાનું આપ્યું તો આપણને આટલી સમજણ આપી છે, તો એક સમજણ બીજી હોત આપીશું. આપણે બગડ્યા નથી, આપણને બગાડવામાં આવ્યા છે. 200-250 કરોડ રૂપિયા મને તમને આવનારી પેઢીઓને રમાડવાના રહ્યા મોટા મોટા સેલિબ્રિટીઓ. અહીંથી આમ ડુંગરેથી ગાડી ઠેકાડે, ઋત્વિકભાઈ રોશન ઓલે ડુંગરે ગાડી લઈ જાય, ત્યાંથી પછી વાહિલું વિલ ધૂળમાં ઢવડીને હું કે માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે લે હાલે 20 રૂપિયાની પાણીની બોટલમાં ડર કે આગે જીત. એટલે ગુજરાતી શું થાય? અભય વરદાન પ્રાપ્ત કરે એવું કહેવાય. આ દેશનું સારું સાહિત્ય સાંભળો ને તોય તમને અભય વરદાન પ્રાપ્ત થાય. હું વાત કરો યાર, 20 રૂપિયાની પાણીની બોટલમાં અભય વરદાન હોય જ નહીં. તો એનો મતલબ એવો થયો ને 2.5 લાખનું દેણું થઈ ગયું હોય. 2 બટન ખુલ્લા મૂકીને બાપુજીને કહ્યું એ બીડ્યો આપણ મર્દો વાળા કામ કરકે આયલા, બોલો રેશન કાર્ડમાં નામ કાઢી નાખશે. અભય વરદાન પ્રાપ્ત એમ ન થાય.
સદગુરુના ચરણમાં માથા ટેકવા પડે, મા બાપને પગે લાગવું પડે, તઈ અભય વરદાન પ્રાપ્ત થાય. છેલ્લી કડીમાં લઈને મારે દેવતભાઈને રજૂ કરવા હોય ત્યારે જય વિરાલવાનંદ જોર કવિ સમન દંડ છવિ બલ કિશોર નિકી વિતન પ્રલય લલાટિયા પ્રગટ જગને ગુરુ કાંડ મુકુરત કાય ધર્મ પંજમાલ બબ કાય તાય ધુરુપ દિલક બાલ બલ કાંડ જોર કાંડામ બરોડ કળ દિત દેત બ્રહ્મરણ ક્રોડ દિલાન ધણ તમટક દોડ કડી કમર કા જગત ગોડ લંગાલ જમત લટાર કળ જલ કલે જલ ગટકટાર પ્રભુત રુદલ હોકાર હાથ પર મત જય. બોલી શ્રી ભાગવત ભગવાન કી, રામચંદ્ર ભગવાન